રામનવમીની શોભાયાત્રા માટે સાવરકુંડલામાં તૈયારીઓ શરૂ। ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામનવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સાવરકુંડલામાં શ્રી રામનવમીના દિવસથી સન 1983થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ વર્ષે રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા ખાતે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરાયું હતું અને શ્રી હનુમાન ચાલીસાના પાઠનું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા તાલુકાના અન્ય શહેરના સનાતની ભાઈઓ, બહેનો, શહેરીજનો અને વિવિધ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। સાવરકુંડલાના તમામ સમાજ સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રા રૂટ પર શરબત, છાશ, લચ્છી તેમજ પાણી અને અન્ય સામગ્રીના સ્ટોલ ઊભા કરવામાં આવશે। સાથે સુશોભિત ટ્રેક્ટર, વિવિધ ઢોલ, નગારા અને શંખનાદ સાથે સંગીતમય ભજન મંડળીઓ, કલાકારો તેમની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે। અન્ય દેશી અખાડાના ઝાંકીના દર્શન પણ થશે, તેમજ શોભાયાત્રાના રૂટ પર વિવિધ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। દરેક ધર્મપ્રેમી જનતાને રામ જન્મોત્સવ સમિતિના કાર્યાલય ખાતે ધજા, ગાડી, ધજા, પતાકા, દોરી અને શોભાયાત્રા સંદર્ભેનું અન્ય સાહિત્ય મેળવી શકે છે। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। રિપોર્ટર દિલીપ વાઘેલા, NN ન્યૂઝ, અમરેલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।